સૌરાષ્ટ્રમાં પેટ્રોલ ડીઝલના જે અછતના કારણે પેટ્રોલ પંપ પર લાઈનો જોવા મળી રહી છે। ખેડૂતો ટ્રેક્ટર લઈને ડીઝલ માટે પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે। અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને હવે ગોંડલમાંથી પણ એ દ્રશ્ય સામે આવ્યા છે, જ્યાં ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ક્યાંથી ટ્રેક્ટરો આવી રહ્યા છે, શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલાં ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અપીલો કરી હતી, જેમાં પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરવા માટેની પણ તેમણે સલાહ આપી હતી અને તેની અછત વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે। કેટલાક પેટ્રોલ પંપ સૌરાષ્ટ્રની ખાસ કરીને વાત કરીએ ગ્રામ્ય વિસ્તારોની, તો એવા છે કે ત્યાં રીતસરના બોર્ડ મારવા પડ્યા છે કે ભાઈ હવે પેટ્રોલ ડીઝલનો જથ્થો અહીંયા ઉપલબ્ધ નથી ને હાલ ખેડૂતોની જે લાંબી કતારો પેટ્રોલ ડીઝલ માટે જોવા મળી રહી છે, તેના કારણે એક મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે। ખેતરમાં ખેતીની સિઝન ચાલી રહી છે, ખેડૂતો પાકનું વાવેતર કરી રહ્યા છે ને આ વખતે જોઈએ તો ટ્રેક્ટરનો વધારે ઉપયોગ ખેડૂતો કરતા જોવા મળે છે અને તેના માટે ડીઝલ વપરાય છે, ત્યારે એ પૂરતા પ્રમાણમાં ડીઝલ નથી મળી રહ્યો ને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો છે તે લાંબી લાઈનોમાં ડીઝલ લેવા માટે કતારબદ્ધ ઊભા છે ને આવા દ્રશ્ય છે તે રાજકોટ ગ્રામ્યના ગોંડલ તાલુકાના સામે આવ્યા છે, જ્યાં મોવિયા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી। આ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ છે કે જ્યાં ધમધોકતા તાપમાં લોકો ડીઝલ લેવા માટે અહીંયા ઊભા છે। ટ્રેક્ટર અને અન્ય ખેતી ઓજારો માટે ડીઝલની ખૂબ જરૂરિયાત હોય છે અને તેને ધ્યાનમાં રાખીને લોકો આશા અપેક્ષાએ બેઠા છે કે તેમને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે તો તેઓ આગળનું જે તેમનું વાવેતરનું કામ છે તે કરી શકે, પરંતુ જે અછત સર્જાઈ છે, પૂરતા પ્રમાણમાં જે જથ્થો નથી મળી રહ્યો, તેને લઈને આ સમસ્યા છે તેનો સામનો લોકો કરતા નજરે પડી રહ્યા છે ને આ પરિસ્થિતિ છે તે કહેવાય ગોંડલના જે દિગ્ગજ નેતા છે જયરાજસિંહ જાડેજા, તેમના ગઢમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ને સમગ્ર સૌરાષ્ટ્રમાં આવી રીતે ટ્રેક્ટરો સાથે ખેડૂતો છે તે ડીઝલ લેવા માટે પહોંચી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે ક્યારે આ સમસ્યાનું નિરાકરણ આવે છે, કેમ કે અવારનવાર ક્યારેક ખાતર માટે તો ક્યારેક ડીઝલ માટે ખેડૂતોને લાંબી કતારોમાં ઊભા રહીને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આકરી ગરમી પણ પડી રહી છે, ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હવે શું એક્શન પ્લાન ઘડાય છે તે આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, આપને પડના અપડેટ આપતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।